ભણ્યા વિના ને લાગે જિંદગી નકામી એકડો બગડો આવડે નહીં તે મોટી ખામી લાગે જિંદગી નકામી ભણ્યા વિના ને લાગે જિંદગી નકામી એ છોકરા તારે લેશન કેટલું બાકી છે હજી મારે 5 પાના બાકી છે તો કામ કરીને મને નામ લખતા શીખવાય ને તમે લખો મારે હજી લખવાનું બાકી છે એ હારું એમ તો ભાઈ નિશાળે જવાની તૈયારી કરો કે હું ના ના નામ લખતા શીખવું એક કામ કરો તમારું આધાર કાર્ડ અને જન્મ તારીખનો દાખલો આપજો એટલે હું નિશાળે ફોર્મ ભરી દઉં તમારું ના રે ના મારે કાંઈ પહેલા ધોરણમાં બેસવું નથી કોક મારા દાંત નો કાઢે જો 32 વર્ષનો પહેલા ધોરણમાં ભણવા આવ્યો તમે તમારા લેસનમાં ધ્યાન દો ને કે તમને ગાંડા કરી નાખ ભાભી અમે ગાંડા નો થયું એમ અમથાભાઈને ગાંડા કરી દેવી એ એમ નો કહેતો હો મારામાં ભલે ભણતર નથી પણ ગણતર છે તમારામાં શું ગણતર છે તો હું તને પ્રશ્ન પૂછું એનો જવાબ આપી દે કયો એકડા મેકડા કેટલા આવે 21 ઈ વાત હાચી હો હું તમને પ્રશ્ન કહું એનો તમે જવાબ આપજો બોલ 8 ને 9 કેટલા થાય 96 97 98 ખોટું તો કેટલા થાય 8 ને 9 89 થાય અમથાભાઈ આ ઈ હાસુ હો એક કામ કરીને મને નામ લખતા શીખવાડ ને હા લાવો અમથાભાઈ ઈ સરખું લખજો પાછું એ હારું હમણાં જો નામ લખું એ મ થા ભાઈ લે અમથાભાઈ બાપા આ સમસાભાઈ લખ્યું અમથાભાઈ નહીં પણ એમાં ધોલ હું કામ મારે એમ કહી દે ને નામમાં ભૂલ છે નિશાળે જાવ ને સાહેબ મારે નહીં હું ક્યાં નિશાળે ગયો તો મને ખબર હોય મને લાગે તમને લખતા વાંચતા નહીં આવડે તમને ચકોડો આવડે જાઓ હવે દવાણું લઈ આવો એ હારું આલે ભાઈ તારે સોંપડા મને કઈ નહીં આવડે હું બોલા પાસ થયો કે ના પાસ પાસ જ હોય ને આપણે તો હવે તો વેકેશન પડી ગયું ને 2 મહિનાનું વેકેશન પડ્યું 2 મહિનાનું હું વાત છે બોલ દેવા હું લેવાનું છે એક ટીપણું તેલ આપી જો અને એક ખટારો ચોખા આપી જો ઓય બાપા આપણે આખા ગામને નથી ખવડાવવાનું આપણે બેને જ ખાવાનું છે તો પણ તમને ખબર છે કે આપણે 500 ગ્રામ તેલમાં 5 દી થાય તોય મને હું લેવા પૂછો છો એ હારું એ ભાઈ બોલો ને તમારે શું લેવાનું છે મારે બીજા ગ્રાહક ની વાત છે પછી આવે છે એક ભૂંગળાની થેલી આપી જો હાલો ભાઈ બોલો અને આ તને બટકા દન ખાતામાં લખી નાખજો એ હારું હું સંધુભાઈ હારું હારું બોલો બોલો હે દુકાન તો પણ એમ ભરી દીધી હું દુકાનમાં માલ તો રાખવો જ જોવે ને નકર પછી ગ્રાહક પાછા જાય પછી માલ ન હોય એટલે પાછા આવે નહીં ઈ વાત હાચી તો એકવાર ગ્રાહક પાછું જાય એટલે ફરીવાર આવે ફરીવાર આવે ને એને ખબર છે કઈ મળે નહીં કઈ હું બધી વસ્તુ રાખો બધી વસ્તુ એક કામ કરો ને મને 5 મણ રોટલો આપો હા 2 મણ રોટલો આપો 3 મણ કકડાટ આપી દો ને આપી દઈએ એમાં શું વાંધો હે ચંદુભાઈ કકડાટે રાખતા છે હે ચંદુભાઈ હોટી લઈને આવ્યા ઉભો રે કકડાટ તો લેતો જા તારે 2 રૂપિયાની વસ્તુ લેવા આવે એની કરતા તો અહીંયા આવતા ન હોય તો સારું આમાં અમથાભાઈ રાખી વાડી કઈ છે આ છે અમથાભાઈ ની વાડી છે ને આ છે બટકા દાદા ની એ બે દુશ્મન પણ રે બે હારો હારો હો ઈ હાચું હો ઓય બાપા જોવો તો ખરા મારી આરે ફટકાણા મને પગમાં કેવું વાગ્યું ધ્યાન તો તારે રાખવાનું છે તું આમથી દોડીને આવીને ફટકાણો અમારી યારે જો બોલો એક તો મારી આરે ફટકાણે ને પછી સામું બોલો ઓય બાપા ધ્યાન તો તારે રાખવાનું છે તું અમારી યારે ફટકાણો તું અમને તાળી દે એ હારું મારી ભૂલ થઈ ગઈ રજા આ ભૂલ થઈ ગઈ એમ નો હાલે હો બદલો તો લેવાનો છે હાલ બટકા દાદાની વાડી ઈ હાસુ હાલ આ ભૂંગળા ખાય પછી વાડીમાં જેટલું ખડ કાઢવાનું છે ને એ કાઢી લેજે એ કાંઈ વાંધો નહીં હો ઓય બાપા
માર ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઉભો રહે. તું મને હું કેમ ઠીકા મારે? તારા 500 છોડવા છે શીકુ ને ન્યા ધોન ને પણ ઓલા સંધુભાઈ મારી વાહે ધોડ્યા છે ને એટલે અહીંથી આયલો. તેમાં અમે શું કરવી? કાંઈ વાંધો નહીં, તું તેરી મારે છે, તારું આવી જ બન્યું છે. હે જગલા તો આ વાવણીઓ જોવે છે, હું તારે લેવાનો વિચાર છે? ના ના આ તો કોક ને વાવવાનું હોય ને તો મેં કીધું કેવા થાય ને. ઈ હાસુ હો. હે જગાભાઈ ને રાજુભાઈ મળી જ ગયા ને? લે અમથાભાઈ હું પાછા બાંધવા આવ્યા? ના ના એલા ભાઈ તમારું એક કામ હતું એટલે. હું બોલો ને. એ બટકા ડોહા ને દેવા ને તમારે ઢીબા જવાનું છે. શું કામ? એને મને ઢીબો એટલે એમાં એમ શું કરવી? હું તમને પૈસા આપું. તો કામ થાય તમારું. આલ્યો બે ને 500 રૂપિયા આપું, એને ઢીબી નાખવાના છે. સારું હાલો. હાલો દેવા એ હમણાં મને ઢીબો ને હમણાં તારી ખબર. એ દેવા રાયજન ઝગલો કેમ આલ્યા આવે છે? મને શું ખબર? બટકાલા ઉભા એમ ને? ઉભા તો હોય ને અમારી વાડી છે તે. તો માર ખાવા થઈ જાવ તૈયાર. કેમ? તમે અમથાને હમણાં માર્યો ને? એ તો એને અમારી વાડીમાં આવ્યો તે મારી. તો એને અમને 500 રૂપિયા આપ્યા છે તમને મારવાના. ઝગલા કામ કરો હું તમને બેને 1000 રૂપિયા આપી દઉં, તમારે અમથાને મારવાનું છે. એવું છે? ઈ વાત તારી હાચી હો. તો મણો રાડ્યું પાડો હાલો ખોટ. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા બસ ઉભા રહ્યો. કા બટકા તો દે, મારી હારે દુશ્મની મોંઘી પડે ને. ઈ વાત હાચી હો અમથા. તો પછી એમ કહો મારી હારે દુશ્મની રાખવી હોય ને તો માર ખાવાની ટેવ રાખવી પડે. ઈ વાત તારી હાચી. આ ઢીબી નાખવાની. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા. ઉભો રે અમને મારવાના પૈસા ખવડાવ્યા કા ઢીબી નાખ્યો ને. જય માતાજી મિત્રો, જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો અમારી કૃષ્ણા ડિજિટલ કોમેડી ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.